પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની સગીર વિદ્યાર્થીની પર તેના જ વર્ગના 3 સગીર વિદ્યાર્થીઓએ બ્લેડથી હાથ પર ચેકા મારી અને લાઇટરથી ડામ આપી ઈજા પહોંચાડી। આ પજવણીથી કંટાળીને સગીરાએ ઘરે જઈને લાઇઝોલ નામની ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો। પરિવારજનોએ તેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી। સગીરાના પિતાએ શાળામાં સીસીટીવી ફૂટેજ માંગ્યા, પરંતુ આચાર્યએ પાસવર્ડ ન હોવાનું કહી ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે। પિતાએ 3 વિદ્યાર્થીઓ અને સંડોવાયેલા અન્ય વિરુદ્ધ ગોલાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ તેમજ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। મારી છોકરી કેન્દ્રીય વિદ્યાલયમાં 8 ક્લાસમાં ભણે, ધોરણમાં અભ્યાસ કરે છે। મને સાંજે 16 તારીખે સાંજે મારી ફેમિલી દ્વારા મને જાણ મળવામાં કે સ્કૂલમાં આવો બનાવ બને છે, એના કારણે આ દવા પીધી। તો મેં રાત્રે ટીચરને ફોન કર્યો તો ટીચરે મને કોઈ જવાબ ના આપ્યો। પ્રિન્સિપાલે ફોન કર્યો, પ્રિન્સિપાલે મને એમ કે સાહેબ હું લીવ પર છું, મને ખબર નથી। તો ક્લાસ ટીચરને ફોન કર્યો, ક્લાસ ટીચર એમ કહે છે કે સાહેબ સ્કૂલના હું ભણાવવાનો ધંધો છે મારો કંઈ સ્કૂલમાં શું બીજા છોકરા પ્રવૃત્તિ કરે મારો કોઈ મતલબ નથી। એટલે સ્કૂલના બનાવ બન્યો કે સાહેબ કે મેં મારી પત્ની દ્વારા મને જાણવામાં આવ્યું કે છોકરીને 5 બ્લેડથી 5 ચેકા મારેલા છે અને હાથે લાઇટર વડે જળાયેલ છે। તો મેં બીજા દિવસે સ્કૂલમાં ગયો છું, તો એમને મને આવો જવાબ આપ્યો। તો મેં પૂછ્યું છોકરીને, જ્યારે મારી હોશમાં છોકરી આવી તો મેં પૂછ્યું કે છોકરી મને એમ કીધું કે પપ્પા મને 3 છોકરા વડે મને હાથ પકડી, 2 છોકરા હાથ પકડીને ત્રીજા છોકરાએ બ્લેડનો ચેકો માર્યા છે, 5 ચેકા માર્યા છે અને લાઇટર વડે બળાવી છે। એના પછી હું સ્કૂલના મારા લાઇબ્રેરી ટીચર પાસે હું રિક્વેસ્ટ કરવા ગઈ, તો લાઇબ્રેરી ટીચરે બી મારી રિક્વેસ્ટ ના સાંભળી। મેં કમ્પ્યુટર ક્લાસ ટીચર પાસે ગઈ હતી તો એને બી મારી ના સાંભળી। હું લાસ્ટમાં ક્લાસ ટીચર પાસે આવી તો મમતાબેન મીના મને એમને ધમકી આપી કે તારે દાખલો કાઢી નાખીશ અને તારા ઘરે મોકલી દઈશ એમ કરીને ધમકી આપી। મને આ વાત મારા પપ્પાને ના જણાવી એમની વાત કીધેલી છે અને ઘરે એ છોકરી મારી સ્કૂલથી ઘરે આવી અને એમના ત્રાસથી સાહેબ સાથે અમને છોકરીએ 6 વાગે મારી ફેમિલી ટ્યુશન છોકરા મૂકવા ગઈ એ વખત દરમિયાન એને લાઇઝોલ પી એને આત્મહત્યાની કોશિશ કરી। ચોરમારપુરા ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની સગીર વિદ્યાર્થીની પર 3 સગીર વિદ્યાર્થીઓએ બ્લેડથી હુમલો કરી લાઇટરથી ડામ આપ્યા, જેના ગભરાટથી સગીરાએ લાઇઝોલ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ગંભીર હાલતમાં તેણે પાટણની હોસ્પિટલમાં ખસેડવામાં આવી। ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોરે 24 કલાકમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો શાળાનો ઘેરાવો કરવાની ચેતવણી આપી છે। ગોલાપુર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી, જ્યારે સમાજે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગને આવેદન આપવાનું આયોજન કર્યું છે। સમાજની દીકરી કેન્દ્રીય વિદ્યાલય ચોરમુરાપુરા પાટણ એટલે સરસ્વતીમાં ભણે છે, ધોરણ 8માં ભણે છે, એની 13 વર્ષની ઉંમર છે। તેની સાથે ખરાબ વર્તન અને ખરાબ કૃત્ય અસામાજિક તત્વો વિદ્યાર્થીએ કરવામાં આવ્યું છે। તેના હાથ ઉપર બ્લેડ મારી છે અને લાઇટરથી જલાવી છે। હવે તેના પપ્પાએ પ્રિન્સિપાલને ઘણીવાર રજૂઆત કરી, પણ પ્રિન્સિપાલ સાંભળતા નથી, સ્ટાફ પણ સાંભળતો નથી અને એમને સીસીટીવી ફૂટેજમાં ગયા તો પ્રિન્સિપાલ એવું કહે છે કે એનો મને પાસવર્ડની ખબર નથી, પાસવર્ડ ખોવાઈ ગયો છે। ખરેખર કેન્દ્રની આવડી મોટી સંસ્થા હોય અને એનો પ્રિન્સિપાલ ઉદ્ધતન જવાબ આલે કે સીસીટીવી કેમેરાનો પાસવર્ડ મારે ખોવાઈ ગયો છે। ખરેખર આ કે ન્યાય લેવા લોકોને જવું કે એટલે સરકારશ્રીની મારી વિનંતી છે કે આ કેન્દ્રીય વિદ્યાલયના તમામ સ્ટાફને આ કૃત્યની અંદર આરોપી તરીકે જોડવો જોઈએ અને અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર સર્વ સમાજની દીકરીને કોઈ પણ દીકરીને કોઈ પણ અસામાજિક તત્વ હેરાન કરશે તો ના છૂટકે એના રક્ષણ માટે, કાયદાના રક્ષણ માટે અને દીકરીની હિફાજત માટે અમે ક્ષત્રિયના દીકરા છે। અમારા વડવાઓએ ગાય અને દીકરી માટે હથિયાર ઉપાડ્યા છે, એટલે ખરેખર જો વહેલી તકે સરકારોને ન્યાય નહીં આલે તો આ ક્ષત્રિય સમાજ દીકરીઓના રક્ષણ માટે તલવાર ઉપાડતા પણ અચકાશે નહીં। હવે ત્યારે તત્કાલીન અમે ગીતા હોસ્પિટલ પહોંચ્યા અને ગીતા હોસ્પિટલ પહોંચ્યા પછી ત્યાં જાણવા મળ્યું કે દીકરીને 2 છોકરાઓ હોય, કેન્દ્રીય વિદ્યાલયની જે છોકરાઓ છે એ છોકરાઓ 2 બાજુ પકડી અને એને હાથની ઉપર ચેકા કરવામાં આવ્યા અને ચેકા કર્યા બાદ એ દીકરી એના ક્લાસ ટીચર જે છે એમની જાણ કરી
અને એમને એવું કીધું કે તું તારા પરિવારને પણ કહેતી નહીં, તારી એલસીને અમે આપી દઈશું. ત્યારે એલસીને આપવાનું ધમકી બેન જ્યારે આપતી હોય એની ક્લાસ ટીચર, ત્યારે દીકરી 3 વાગે સ્કૂલેથી છૂટી અને એના ઘરે જાય છે. ઘરે ગયા પછી એ પોતે પોઈઝન પી અને સૂઈ જાય છે. ત્યારે 6 વાગે ખબર પડે છે એના મમ્મીને, ત્યારે ગીતા હોસ્પિટલમાં દાખલ થાય છે. તો કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની સગીર વિદ્યાર્થીની પર 3 સગીર વિદ્યાર્થીઓએ જે ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને હવે સગીરાને હાલ તો હોસ્પિટલમાં દાખલ કરાઈ, પરંતુ શાળાના શિક્ષકે વાલીને જાણ ન કરવા અને એલસી આપવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મંગાજી ઠાકોરે કર્યો છે. સગીરાના પિતાએ ગોલાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેમાં આચાર્ય અને શિક્ષકોની બેદરકારી પણ જવાબદાર ગણાવાઈ છે. ઠાકોર સમાજે આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે શાળાનો ઘેરાવો કરવાની ચેતવણી આપી છે. પોલીસે તપાસ હાથ ધરી અને સમાજ જિલ્લા કલેક્ટરને આવેદન આપવાની તૈયારીમાં છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.